નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે ખેડૂત છો તો આ તમારા માટે મહત્વના સમાચાર છે। ખેડૂતોની આર્થિક મદદ માટે કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે, જેમાંથી એક ખાસ સ્કીમ છે પીએમ કિસાન માનધન યોજના। આ પેન્શન સ્કીમ છે। દરેક ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા। કેવી રીતે મળશે, કયા કયા ખેડૂતને મળશે, બધી માહિતી તમને આ વિડીયોમાં સરળ ભાષામાં સમજાવવાનો છું। તો ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ પેન્શન સ્કીમ હેઠળ ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે છે। પીએમ કિસાન માનધન સ્કીમ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ પેન્શનની જોગવાઈ છે, જેમાં 18 થી 40 વર્ષ સુધી કોઈ પણ ખેડૂત રોકાણ કરી શકે છે, જે હેઠળ ખેડૂતને 3000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળે છે। આ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે 2019માં શરૂ કરી હતી। પીએમ કિસાન માનધન યોજનાને ખેડૂત પેન્શન યોજનાના નામથી પણ ઓળખવામાં આવે છે। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ દેશના દરેક નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં સારું જીવન ગાળવા માટે સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે, જે હેઠળ દેશના નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પૂરી થતાં જ દર મહિને 3000 રૂપિયાનું પેન્શનની રકમ આર્થિક મદદ રૂપે આપવામાં આવે છે। પીએમ કિસાન માનધન સ્કીમ હેઠળ અરજી કરનારા લાભાર્થીઓને દર મહિને પ્રીમિયમ પણ ભરવું પડશે। 18 વર્ષની ઉંમરના લાભાર્થીઓને દર મહિને 55 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે, તો 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને 200 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે। આ યોજનામાં લાભ લેવા સૌ પ્રથમ વેબસાઇટ પર જાઓ, પીએમ કિસાન માનધન યોજના ઇન। હવે અહીં તમારી ક્લિક હેરે ટુ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું પડશે। અહીં તમારે સેલ્ફ ઇનરોલમેન્ટ પર ક્લિક કરીને આગળની પ્રક્રિયાઓ પૂરી કરવી પડશે। પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શન આપવામાં આવશે। પીએમ કિસાનના લાભાર્થી છો તો તમારે કોઈ લેખિત કાર્યવાહી કરવાની જરૂર નથી। તમારું ડાયરેક્ટ રજીસ્ટ્રેશન પીએમ કિસાન માનધન સ્કીમમાં થઈ જશે। ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? પહેલું છે ઓળખપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક ખાતાની પાસબુક, આધાર કાર્ડ, ઉંમરનું પ્રમાણપત્ર। આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત જોડવાના રહેશે। ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ હજુ સુધી તમે લીધો નથી તો આજે જ એપ્લાય કરી દો, કારણ કે ખેડૂતોને 60 વર્ષ બાદ રૂપિયા 3000નું પેન્શન મળવા પાત્ર થશે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।